तू हुस्न के रंगों से लिखी हुई गजल है। तू प्यार के दरिया में खिलता हुआ कमल है। तू हुस्न के रंगों से लिखी हुई गजल है। तू प्यार के दरिया में खिलता हुआ कमल है। ये दुआ है मेरी रब से, तुझे आशिकों में सबसे मेरी आशिकी पसंद आए। मेरी आशिकी पसंद आए। मेरी आशिकी पसंद आए। मेरी सारी उम्र में, मेरी सारी उम्र में चैन की घड़ी है तू। मेरी जिंदगी है तू। मेरी जिंदगी है तू। गम है या खुशी है तू। मेरी जिंदगी है तू। मेरी जिंदगी है तू। हम उनसे मोहब्बत करके दिन रात सनम रोते। हम उनसे मोहब्बत करके दिन रात सनम रोते हैं। मेरी नींद गई, मेरा चैन गया और चैन से वो सोते हैं। हम उनसे मोहब्बत करके दिन रात सनम रोते हैं। हम उनसे मोहब्बत करके हम उनसे मोहब्बत। હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે સુરત શહેરથી માત્ર 60 કિલોમીટર દૂર બણભા ડુંગર જે માંડવી રોડ ઉપર આવ્યા છે અને માંડવી રોડ ઉપરથી લગભગ 7 થી 8 કિલોમીટર જેટલું દૂર થાય છે. જો તમે સુરતથી આવતા હોય ને તો ગલતેશ્વરવાળા રોડેથી કામરેજથી તમે ચોક્કસ આવજો. રસ્તો બાકી તમને વિડીયોની અંદર બતાવી દીધો છે. તો દોસ્તો, આપણે દરવાજાની અંદર એન્ટર થઈએ ને એટલે આ રીતનું લોકેશન છે. તમે આંબાપાડી બાજુ ગામમાંથી આવો ને એટલે આ રીતની જગ્યા છે, સરસ રવણિયાવાળો. તો અહીંયા બાળકો પણ તમારા ખૂબ સરસ રીતે રમી શકે ને એવું સરસ મજાનું વાતાવરણ છે દોસ્તો. અને અહીંથી સીધો ડુંગરાના પગથિયા વગર પણ તમારે ચડવું હોય ને તો પણ તમે ચડી શકો છો. જો સામે દેખાય છે ડુંગરો, આ ડુંગરા ઉપરથી પગથિયા વગર પણ તમે ચડી શકો છો ઉપર સુધી. અને આપણે તો પગથિયા થઈને જવાનું છે દોસ્તો. તો ચાલો પહેલાં આપણે બગીચો જોઈ અને ત્યારબાદ જઈએ બણભા ડુંગરના દર્શન કરવા માટે. બહુ સરસ મજાનો ડુંગર છે દોસ્તો. તો દોસ્તો, આપણે અત્યારે આવી ગયા છીએ બણભા ડુંગર અને તમને આ ડુંગરનો નજારો તમે જોઈ શકો છો દોસ્તો. આ છે એની પાર્કિંગ વ્યવસ્થા. આજે રવિવાર છે એટલે બહુ પ્રવાસી ફરવા માટે આવ્યા છે દોસ્તો. તો આપણે પણ એ રસ્તેથી જવાનું છે સીધું ડુંગર ઉપર. પગથિયાના ઝાઝા નથી દોસ્તો,
હું તમને આનો ઇતિહાસ ઉપર જઈને કહીશ. માતાજીનું એક મંદિર પણ છે સરસ મજાનું, અને આજુબાજુનો નજારો તમને બતાવીશ. તો તમે આ એનો પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો. અને અહીંથી આપણે સીધા જઈશું હવે સીધા બળભા ડુંગર ચડવા માટે દોસ્તો જુઓ તમે, આ રીતનો નજારો છે અને આ રીતના ઉપર પગથિયા ચડવાના છે. આ આજુબાજુ વિસ્તારમાં ચા પાણી નાસ્તો તમે કરી શકો છો, બધી રેસ્ટોરન્ટ છે. વાહ, જુઓ તમે, આપણે આગળ જઈશું અને ત્યાં જઈને હું તમને બતાવીશ. તો દોસ્તો, જે આપણે સીડી ચડી રહ્યા છીએ ને, એ અંદાજે 350 થી 360 જેટલી આવી સીડી છે. અને ઉપર પછી આદિવાસી સમાજના જે બણભાદેવ છે ને, એમની એક સ્ટેચ્યુ છે, એ પણ હું તમને બતાવીશ અને આપણે ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું દોસ્તો. તો આ તમે જોઈ શકો છો, આ રીતની સીડી છે. અને લીલાછમ હરિયાળા ખેતરોથી જેમ ખેતર સવાઈ જાય એ રીતે આ ડુંગરો પણ લીલી ચાદર ઝાડવાઓથી સરસ મજાનું તમે જોઈ શકો છો. લીલોછમ, જો વાહ, જેમ પ્રકૃતિ ખીલી હોય ને એ રીતના તમે દેખાય. અત્યારે વરસાદ શરૂ થઈ ગયો તો આપણને ખૂબ મજા આવશે. વાહ, તો દોસ્તો તમે આકાશમાં કડાકા ને ભડાકા સાંભળી શકશો. તો રસ્તામાં દોસ્તો આપણે થોડાક પગથિયા ચડીએ ને એટલે અંબાજી માનું મંદિર આવે. જો આ બાજુ રસ્તો છે અને આ બાજુ અંબાજી માનું મંદિર છે. તો આપણે હવે એ બાજુ જઈશું. મંદિરની સામેનો નજારો છે દોસ્તો. અંબાજીના મંદિર સુધી દોસ્તો સીડી છે અને ત્યાર પછી થોડો પ્લેન રસ્તો છે. એ રીતના જો દોસ્તો, અંબાજી મંદિર સુધી સીડી છે અને ત્યાર પછી એ રીતનો પ્લેન રસ્તો છે. આ પ્લેન રસ્તો થોડોક પૂરો થાય ને ત્યાર પછી બણભા ડુંગરનો ટોચ દેખાશે દોસ્તો. વાહ, મસ્ત નજારો.
દોસ્તો આ તો સુરતની એકમાત્ર હિલ સ્ટેશન છે બણભા દેવ ડુંગર તરીકે પ્રખ્યાત છે. તો દોસ્તો આ બણભા હિલના જો વિડીયો અને માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણી ફેસબુક આઈડી છે પરમાર રાજેશ બ્લોગ, ઇન્સ્ટાગ્રામ આઈડી છે રાજેશ ડિજિટલ અને યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલ થળસર અને યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગ. સોશિયલ મીડિયામાં કોઈ પણ એકાઉન્ટમાં તમે સબસ્ક્રાઈબ કરી શકો છો દોસ્ત. અને ફેસબુકને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.